એક મિનિટ ગોવિંદભાઈ, તમારું નામ? મોહિન અનવરભાઈ જોડાઈ મોહિનભાઈ, કેટલા વાગે બનાવ બન્યો હતો? આશરે 8 સાડા 8ની આસપાસ. તમે ક્યાંથી આવી રહ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા? હું મારી દુકાનેથી મારા ઘરે જઈ રહ્યો હતો. જે લોકોએ તમારી ઉપર હુમલો કર્યો એને તમે જાણો છો કોણ છે, શું છે? આ સાહેબ બધા મોટા ગુંડા ગેંગસ્ટર છે સાહેબ. નામ ખબર છે? સલીમ નામ છે, સદામ નામ છે, સાવન, સાજન, ચીકુડો. કેટલા લોકો હતા તમારી ઉપર હુમલો કરવામાં? 5 શખ્સો હતા સાહેબ. એમાંથી 3 જણાએ હથિયાર ઉપાડ્યા મારા હથિયારમાં શું શું હતું? લોખંડના પાઇપ હતા મોટા મોટા. ત્યારબાદ આપ કોને જાણ કરીને આપ કઈ રીતે હોસ્પિટલ આવ્યા? હું મારા બચાવ માટે ભાગ્યો. પછી મારા ભાઈને મેં ફોન કર્યો. એ 108ને ફોન કર્યો હતો. હા. પછી મને સિવિલે લઈ આવ્યા. આની પહેલા આ લોકો દ્વારા તમારી યારે કઈ આવી રીતના રજક કે આવી જૂની કઈ દવા? 3 મહિનાથી સાહેબ અમને બહુ ત્રાસ આપ્યો બહુ. પોલીસને ફરિયાદ કરેલી કે અમે એવું કંઈ? કમિશનર કચેરીએ સાહેબ અમે અમારી અરજી દીધેલી છે. એમાં બધાના ચોખ્ખા નામ છે. એ અરજી બી ડિવિઝનમાં આવી હતી. કોઈ એક્શન ન લીધો. પોલીસ દ્વારા તમારી કઈ પૂછપરછ કરવામાં આવી કે પોલીસે કઈ એક્શન લીધેલા? કાંઈ નહીં સાહેબ. કાંઈ એક્શન નથી લેતા. કોઈ કાંઈ એક્શન નથી. હવે તમારી શું માંગ છે આમાં? અરે સાહેબ આ લોકોને ગુચ્છી રોકના કાગરિયા થાય આખી ગુલિયા ગેંગને બસ સાહેબ. બીજું કાંઈ નહીં. શું નામ કીધું ગેંગનું? ગુલિયા ગેંગ સાહેબ. ગુલિયા ગેંગ બહુ ફેમસ છે. મારવા ટાઈમે એણે એવું કીધું હતું ગુલિયા ગેંગમાં છે એવું કઈ? કે ગુલિયા કે દુશ્મની કરીને તને મોંઘી પડશે એમ કીધું. તને જાનથી મારી નાખશે કે. શાંતિ મારે. અત્યારે તમને ક્યાં ક્યાં માર્યું છે? અરે સાહેબ મારા હાથ પગ બધું નોખું છે સાહેબ. બધું 4 હાથ પગ નોખા છે. ખંડણી માંગવા તમને શું કહે છે? એમ કહે છે સાહેબ કે અહીંયા રહેવું હોય તો કામ ધંધા કરવા હોય તો હપ્તા દેવાના. એટલે મેં કીધું ભાઈ હું બાયડી છોકરાવાળો માણસ છું, હું તમને હપ્તા ન દઈ શકું. તો મને અત્યારે આવી રીતના હિચકારો હુમલો મારી નથી કર્યો. આખા ભગવતી કરવામાં બધા પાસેથી હપ્તા લે છે. રાજકારણીનો એને ફૂલ સપોર્ટ છે, પોલીસનો ફૂલ સપોર્ટ છે. મારી દુકાનમાંથી અત્યારે નીકળો મારે લોનનો હપ્તો ભરવાના હતા. તમારી પાસેથી શું શું લઈ ગયા અત્યારે? 1.5 લાખ રૂપિયા કેસ હતો છે. મારે સોનાની ચેન, મારી વીટી અંગૂઠી બધું લઈ ગયા છે.